રાજુલામાં ખેડૂતોએ કોપર પ્લાન્ટ હટાવવા રેલી યોજીને આવેદન પાઠવ્યું। રાજુલામાં લુહાર જ્ઞાતિની વાડી ખાતે કોપર પ્લાન્ટના વિરોધમાં જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પધારેલા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। આ કોપર પ્લાન્ટ કંપની આવી રહી છે, જેના કારણે પર્યાવરણ અને આસપાસના લોકોને ઘણું નુકસાન થઈ શકે તેમ છે, જેને લઈ કંપની સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે કોપર પ્લાન્ટ હટાવો સમિતિ દ્વારા એક જાહેર જનસભા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા। આંદોલન થઈ રહ્યું છે, આખી વાત કરો છે। આમ તો હવે આ આંદોલન ઘણું બધું જાહેર થઈ ચૂક્યું છે, લોકો પરેશાન છે। જ્યારથી લોક સુનાવણી થઈ હતી ત્યારથી એક જાતનો આક્રોશ લોકોમાં એ આવી ગયો કે લોક સુનાવણી એટલે લોકશાહીને બચાવવા માટે, લોકોના અધિકારનું રક્ષણ કરવા માટે લોકોને સાંભળવાની વાત એને લોક સુનાવણી કહેવાય। જો આપણે સ્વરાજના હક્કો ભોગવતા હોઈએ તો લોકોને સાંભળવા તો જોઈએ। કોઈ પણ ઉદ્યોગ આવે, કોઈ પણ મોટો કારખાનું આવે, કોઈ મોટો ધંધો લઈને કોઈ આવે તો લોકોને શાંતિથી સાંભળવા જોઈએ, અને એમાં લોકોનું હિત જો જળવાતું ના હોય તો એને સમજાવવા પડે કે તમારું હિત આમાં છે પણ તમને દેખાતું નથી, તમારા ભલા માટે આ થાય છે, તો પછી લોકો સમજે। પણ એને સમજાવવાને બદલે બધાની ધરપકડ કરીને પોલીસના ટોળાઓ આવે અને બધાને એમાંથી ઉપાડી જાય, એને ડિટેન કરી લે અને છોડે નહીં, તો આ તો લોકશાહીનું હનન થયું કહેવાય। લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ। સત્તા તંત્ર છે, પોલીસ તંત્ર છે, એ લોકોએ લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ અને લોકોના અધિકારોનું જતન કરવું જોઈએ, એમાં એને મદદ કરવી જોઈએ। લોકો તો હથિયાર વગર શાંતિથી પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા। એટલે મૂળ વાત એ છે કે લોકો અત્યારે સાચા છે, અને કોપર પ્લાન્ટથી જે કંઈ ચારે બાજુ ભયંકર પ્રદૂષણ થાય, એ પ્રદૂષણથી એમની જિંદગી પણ જોખમમાં આવે, એમની ખેતીવાડી પણ નષ્ટ થાય, તો આ બધું બચાવવા માટે થઈ અને લોકો પોતાનો અવાજ રજૂ કરવા લોકસુનાવણીમાં આવ્યા હતા કે અમારે આ પ્લાન્ટ જોતો નથી। તો હવે જ્યારે લોકોને આવી રીતે ડિટેન કરી લીધા, ધરપકડ કરી લીધી, તો પછી આ લોકસુનાવણી રદ થવી જોઈએ। લોકસુનાવણી જે મિનિટ્સ લખાઈને આગળ ગઈ હોય તો એ મિનિટ્સ રદ થવી જોઈએ, અને ફરી વખત જો આ પ્લાન્ટને અહીંયા આવવું હોય તો લોકોને શાંતિથી બોલાવી, મોટી સંખ્યામાં જાણ કરી અને પછી એની વાતને સાંભળવી જોઈએ। અને લોકો જો કન્વિન્સ થાય, લોકોને લોકો ખાતરી કરાવે કે તમારું હિત જોખમમાં નથી આવતું, તો જ આગળની કાર્યવાહી આગળ ચાલે અને એને મંજૂરીની કાર્યવાહી આગળ ચાલે। પણ એવું અત્યારે દેખાતું નથી ને દેખાવાનું પણ નથી। એટલે કાયમ માટે લોકસુનાવણી પણ રદ થાય અને આ કોપર પ્લાન્ટ અહીંયા કદી પણ બીજી વાર ના આવે। આમ તો બીજી વાર આવ્યો છે, પણ હવે કદી આ એરિયાનું નામ ના લે, કેમ કે આ અહીંયા ભયંકર પ્રદૂષણ અગાઉથી થઈ ચૂકેલું છે, એમાં વધારો કરવાથી તો આખી જિંદગીઓ અહીંયા જોખમમાં મુકાય। તો એવું પગલું સરકારે અથવા કોઈ કંપનીએ કદી ભરવું ના જોઈએ। કંપની એમાં પગલાં ભરતી હોય તો સરકારે આવા લોકોને, આવી કંપનીઓને ટેકો ના આપવો જોઈએ। આ સભામાં કોપર કંપની દ્વારા કરાયેલ લોક સુનાવણીમાં લોકોના પ્રશ્ન સાંભળ્યા ન હતા, જેથી ભારે વિરોધ નોંધાવ્યો હતો અને લોક સુનાવણી રદ કરવા અને ફરીથી લોક સુનાવણી કરવા માટે માંગ કરાઈ હતી। આ કંપની સામે આગળની રણનીતિને લઈ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ કોપર કંપનીને કોઈપણ સંજોગે અહીં આ વિસ્તારમાં મંજૂરી ન આપવા માટે માંગ કરવામાં આવી, તેમજ વિવિધ બાબતોએ ચર્ચાઓ કરી હતી। ઉલ્લેખનીય છે કે કોપર કંપની આવવાને કારણે લોકોના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને ભારે નુકસાન થઈ શકે તેમ છે, જેને લઈ કંપની સામે ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે અને સરકાર સામે પણ આકરા પ્રહાર કર્યા હતા। આવડી મોટી એક કંપની 17,000 કરોડ જેટલું મોટું ફંડ નાખવા માંગે છે અહીંયા એક એવા વિસ્તારમાં જ્યાં ચારે બાજુ વાડીઓ છે, ખેતરો છે, ખેતી અને પશુપાલન અને એને લગતા ઉદ્યોગો પર નભનારી પ્રજા છે, ત્યાં એવી જગ્યાએ આવો ઉદ્યોગ નાખવામાં આવે તો આખો વિસ્તાર અને લોકો તો છે જ છે, પણ આખું ગીરનું જે જંગલ છે અને એમાં વન્યજીવો, બીજી બાજુ દરિયો, આટલી બધી મોટી માછીમારી, એટલે માછીમાર આખો સમુદાય છે, વન્ય સૃષ્ટિ છે, જીવસૃષ્ટિ છે, ખેતી છે, વાડીઓ, અને બધાને જ જોખમમાં મૂકે એવો મોટો ભયંકર પ્રોજેક્ટ આવી રહ્યો છે। એની પર્યાવરણીય લોક સુનાવણી, જેના દ્વારા પર્યાવરણીય મંજૂરી મળે, એની પ્રક્રિયાએ જ દેખાડી આપ્યું કે કંપની, સત્તા, પોલીસ બધા ભેગા મળીને કેટલો બધો અન્યાય કરી શકે અને લોકોનો અવાજ પહેલાં તો ઊભો ન થાય એવી બધી જ તાજવીજ કરે, અને તેમ છતાં થોડા લોકો પણ જાગૃત થાય
તો એનો અવાજ દાબી દેવા માટે આખું જ તંત્ર ભેગું મળી અને લોકોને બોલવા ના દે. બોલવા જઈએ તો લોક સુનાવણી, તો એનું નામ જ લોક સુનાવણી છે, એટલે લોકોને સાંભળવા માટે કરવામાં આવનારી, સરકાર દ્વારા કરવામાં આવનારી પ્રક્રિયા છે, જેના મંચ ઉપર કલેક્ટર પોતે અથવા કલેક્ટર દ્વારા નીમવામાં આવેલ કોઈ એ જ કક્ષાના બીજા અધિકારી બેઠા હોય, એ દિવસના ત્યાં અધ્યક્ષ હોય, એમની નજર સામે પોલીસ ત્યાં કોઈને મુદ્દો રજૂ કરતા ઉપાડીને લઈ જાય અને અમાનવીય રીતે ઉપાડીને લઈ જાય. આ પ્રકારની ઘટના મેં તો નથી જોઈ, ગુજરાતમાં ક્યાંય નથી જોઈ ને ભારતમાંય કદાચ લોક સુનાવણીમાં આ પ્રકારની ધરપકડો થતી હોય એવું નહીં. અને પછી જે બોલી શકે, લોકોને થોડું ઘણું દોરવણી આપી શકે એવા લોકોને તમે ડિટેન કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખો અને ગામના લોકો, જેને તમે એક 25 પાનાનો રિપોર્ટ પણ નથી વાંચવા દીધો, એવી પરિસ્થિતિ ઊભી કરી છે, એવી જનતાને સામે રાખીને તમે આ પ્રકારની લોક સુનાવણી પોલીસના ભયંકર દબાણ હેઠળ કરો, એ કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય? એ કયા પ્રકારની લોકશાહી કહેવાય? ને એને લોક સુનાવણી કહેવાય ખરી? એ દિવસે તો પોલીસ સુનાવણી હતી અને કંપની સુનાવણી હતી, લોક સુનાવણી હતી જ નહીં. તો આવી લોક સુનાવણી કરીને તમે કયા પ્રકારની પર્યાવરણીય મંજૂરી આપવાની પ્રક્રિયા કરી રહ્યા છો? આ પ્રકારની પ્રક્રિયા પણ રદ થવી જોઈએ. અને જે કંપની શરૂઆતથી જ આ પ્રકારના રસ્તા લઈને આવવા માંગતી હોય, આગળ જઈને પોતાનું કહેલું કયું પાળશે અને લોકોના હિતમાં શું કરી શકશે, એટલે આવા પ્રકારની કંપનીને હંમેશા માટે જાકારો આપવો જોઈએ. એક વખત આવી છે, બીજી વખત, એક વખત પાછી ગઈ, બીજી વખત પાછી જાય અને ત્રીજી વખત વિચાર પણ ના કરે આ વિસ્તારમાં આવવાનો કે આવા બીજા કોઈ પણ વિસ્તારમાં જવાનો કે જ્યાં જઈને આટલું બધું વિનાશ નોતરવાની હોય. એના દ્વારા આપણો GDP વધવાનો હોય તો પણ આપણે ત્યાં થોડું ધન સંપત્તિ વધવાના હોય, દેશનું કંઈ વધવાનું હોય તો પણ માણસોની સુખાકારી, જળ, જંગલ, જમીન, લોકોનું સ્વાસ્થ્ય, ઢોર ઢાંખર, પશુ પક્ષી, એ બધાના જીવનથી ઉપર કોઈ દિવસ ધન, લક્ષ્મી, સંપત્તિ હોઈ ના શકે. એ વાત જેને સમજવી હોય, પહોંચાડવી હોય એને પહોંચાડે કે મનુષ્યનું જીવન એ સૌથી પ્રાથમિક વસ્તુ છે, એટલે એના ઉપરવટ જઈને કોઈ કંપની કંઈક પણ કરવા માંગતી હોય ને એક અપરથી જેવો પણ વિકાસ કરવો હોય તો એવો વિકાસ નથી અમને મંજૂર, નથી અહીંની પ્રજાને મંજૂર. આટલી પેઢીઓની પેઢીઓ એ વિકાસ વગર અહીંયા જીવતી રહી છે. આવો વિકાસ કરીને આ છેલ્લી પેઢીને પૂરી નથી અમારે કરી નાખવી. એને અમે વિકાસ માનતા નથી અને એને તમે વિકાસ કહેતા હોય તો એવો વિકાસ અમારે જોઈતો નથી, એટલે આવી કંપની અહીંથી પાછી જાય. આ સભા બાદ લુહાર જ્ઞાતિવાડી ખાતેથી મુખ્ય માર્ગ પર પસાર થઈને પ્રાંત કચેરી સુધી રેલી દરમિયાન કોપર હટાવો જીવ બચાવો, જનતા જાગે કોપર ભાગે, કોપર ભગાવો રાજુલા બચાવો, કોપર ભગાવો પર્યાવરણ બચાવો, હર ઘર જાગે કોપર ભાગે, કોપર ભગાવો ખેતી બચાવો સહિતના સૂત્રોના પોસ્ટર સાથે રેલી યોજાઈ હતી. અહેવાલ મહેશ વરુ, લોકાર્પણ.